મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી ચેનલ જર્ની વિથ જયરાજ. આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા તથા વાર્તા સાંભળી રહ્યા છીએ. આજે છે પુરુષોત્તમ માસનો 5મો દિવસ. આજે 5મા દિવસના મહાત્મ્યની કથા આપણે આ વિડીયોમાં સાંભળશું. ગોલોકમાં મલમાસ અને આ દિવસની કથા, વાર્તા, ગૌસેવાની કથાનું ફળ એ પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલ મુકુંદ મનસા સ્મરામી. હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ કથા, અધ્યાય 5મો. ગોલોકમાં મલમાસ. સૂત પુરાણી સોનકાદી ઋષિઓને આ અધિક માસની કથા સંભળાવી રહ્યા છે. તેઓ કહે છે કે હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન નારાયણ નારદજીને કહે છે તેમ કામ્યક વનમાં શ્રી કૃષ્ણ ભગવાન પણ અર્જુનને આ કથા સંભળાવી રહ્યા છે. તે હું તમને કહું છું, તે તમે એક ચિત્તે સાંભળો. મલમાસના દુઃખના નિવારણ અર્થ ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડને આજ્ઞા આપે છે, જેથી તેની પાંખોના શીતળ વાયુથી મલમાસ ભાનમાં આવે છે. દુઃખ અને સંતાપથી ઘેરાયેલા મલમાસને ભૂલાઈ ગયેલ દુઃખ તાજું થાય છે. આમાંથી સ્વસ્થ થતા મલમાસે વિનંતીપૂર્વક શ્રી ભગવાન નારાયણને કહ્યું, હે પ્રભુ, આવા જીવન કરતા તો હું મૃત્યુને વધુ પસંદ કરું છું. આ સાંભળીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ મલમાસના મસ્તક ઉપર હાથ મૂકીને કહે છે, હે વત્સ, આ બધું ભૂલી જઈને તું શાંત થા. મારી સાથે ગોલોક ચાલ. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે તે શ્યામ વર્ણના છે, મુરલી ધારણ કરનારા છે. લાલ કમળ જેવા તેમના નેત્રો છે, પૂર્ણ ચંદ્રમા જેવું તેમનું પ્રકાશમાન મુખ છે, પીળું પિતાંબર ધારણ કરનાર છે અને છાતી ઉપર શ્રી વત્સનું ચિહ્ન ધરાવનાર છે. રત્નોના સિંહાસન પર બિરાજનાર પાર્ષદોથી ચોપાસ ઘેરાયેલા એવા શ્રી કૃષ્ણ એ જ શ્રી પુરુષોત્તમ ભગવાન છે. તે સર્વના આધારરૂપ છે, નિસ્પૃહ તથા નિર્વિકાર છે, પરિપૂર્ણ છે, પ્રકૃતિથી પર છે, સર્વના નિયંતા છે, સર્વના પ્રભુ છે. માટે તું મારી સાથે ગોલોક ચાલ. આ ગોલોક યોગીઓને પણ દુર્લભ છે અને અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરીને જ્ઞાન માર્ગનો પ્રકાશ પાથરે છે. ત્રણેય લોક કરતાં સુંદર છે આ ગોલોક. આ ગોલોક શાશ્વત સનાતન કાયમ રહેનાર છે અને તેની લંબાઈ પહોળાઈ 3 કરોડ યોજનની છે. તેની જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ છે, જ્યારે ડાબી બાજુએ તેટલા જ અંતરે શિવલોક આવેલું છે. આ બંને પણ અતિ સુંદર છે. હે મલમાસ, આટલું બધું તારા આગળ વિવરણ કરવાનું કારણ એ છે કે હું તારા ઉપર પ્રસન્ન છું. મારે તારું દુઃખ દૂર કરવું છે. તું ગોલોકમાં જઈશ એટલે આપોઆપ તારા સઘળા દુઃખો નાશ પામશે. આટલું કહીને ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડ ઉપર બેસીને મલમાસને લઈને ગોલોક આવી પહોંચ્યા. શ્રી પુરુષોત્તમ મહાત્મ્ય કથા, ગોલોકમાં મલમાસ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ અધ્યાય 5મો. હવે આપણે સાંભળીએ 5મા દિવસની કથા વાર્તા, ગૌસેવાની કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. એક નગરમાં સોનારણ નામની વિધવા રહેતી. સંતાનમાં તેને કંઈ ન હતું. તે એક નાનકડા ઘરમાં એકલી રહેતી હતી. પારકાને ઘેર કામ કરીને તે પોતાનું પેટ રળતી હતી. નવરાશ વખતે તે ભગવાનનું ભજન કરે અને ભક્તિ કરે. એક દિવસ નગરમાં કથા બેઠી. સોનારણ રોજ કથા સાંભળવા જાય. એકવાર કથાકાર યજ્ઞનો મહિમા સમજાવવા લાગ્યા. છેલ્લે કથાકાર બોલ્યા, જેની પાસે યજ્ઞ કરવા દ્રવ્ય ન હોય તે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરીને ફળ મેળવી શકે છે. સોનારણે મનમાં નિશ્ચય કર્યો કે મારે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરવો જોઈએ, કારણ કે મારી પાસે ધન તો છે નહીં. ગામ બહાર આવેલા તળાવ આગળ એક મહાત્મા મઢુલી બાંધીને રહેતા હતા. તે સતત પ્રભુ ભક્તિમાં લીન રહેતા. તે મહાપવિત્ર અને ત્રિકાળ જ્ઞાની જેવા લાગતા હતા. તેમનું લલાટ જગારા મારતું હતું. તેમના દર્શન અર્થે નગરના સ્ત્રી પુરુષો અવારનવાર આવતા હતા. સોનારણ પણ તેમના દર્શન કરવા જતી. સોનારણના મનમાં થયું કે શ્રમ યજ્ઞ કરવા માટે મહાત્માની મઢુલી અને સેવા યજ્ઞ કરવા માટે મહાત્માની સેવા વધુ અનુકૂળ છે. તે સૂર્યોદય પહેલા મહાત્માની મઢુલીએ ગઈ અને મઢુલીની આસપાસ પડેલો કચરો સાફ કરીને પાણી છાંટ્યું. પછી મઢુલી સાફ કરીને બધું વ્યવસ્થિત ગોઠવ્યું. પાણીનું માટલું ભરીને તે પોતાને ત્યાં ચાલી ગઈ. આ વખતે મહાત્મા મઢુલીમાં ન હતા. તેઓ તે સમયે જંગલમાં ફરવા ગયા હતા.
થોડી વારે મહાત્મા આવ્યા અને મઢુલીની આસપાસ જગ્યા સ્વચ્છ બનેલી જોઈને, તેના ઉપર પાણીનો છંટકાવ થયેલો જોઈને વિચારમાં પડી ગયા. મઢુલીમાં દાખલ થતા મઢુલી પણ સ્વચ્છ અને વ્યવસ્થિત લાગી. પાણીનું માટલું ભરેલું જોયું. આ બધું જોઈને તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. સોનારણ ચતુર હતી. તે રોજ વહેલી સવારે જ્યારે મહાત્મા જંગલમાં ફરવા ગયા હોય ત્યારે મઢુલીએ આવીને બહાર અને અંદર સ્વચ્છ કરી આવતી અને મહાત્મા જ્યારે બહારથી આવતા ત્યારે સફાઈ જોઈને તેઓ અચંબામાં પડી જતા. મનોમન તેઓ આ કાર્ય કરનારને આશીર્વાદ પણ આપતા. મહાત્મા રોજ વિચાર કરે કે દરરોજ કોણ આવીને આ બધું કરી જાય છે. એક દિવસ મહાત્મા સંતાઈને ઊભા રહ્યા. સોનારણ આવી બધું કામ પતાવી જવા લાગી ત્યારે મહાત્માએ તેને રોકીને પૂછ્યું, બહેન, તું કોણ છે? શા માટે મારી સેવા કરે છે? ત્યારે સોનારણ પોતાની ઓળખાણ આપીને પોતે કરેલા સંકલ્પની વાત કરે છે. ત્યારે મહાત્મા કહે છે, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તું અધિક માસનું વ્રત કરજે અને સાથે સાથે ગાય માતાની સેવા કરજે. તને દરરોજ એક અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. આમ તું આખો મહિનો ગાય માતાની સેવા પૂજા કરીશ અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ તો તને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. અધિક માસ શરૂ થતાં સોનારણે પૂર્ણ શ્રદ્ધા ભક્તિ સાથે વ્રત શરૂ કર્યું. તે પ્રાતઃકાળે નદીએ નાહવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, ગાયને નવરાવે, તેને કપાળે ચાંદલો કરે, તેને લીલું ઘાસ નાખે, એકટાણું કરે અને પોતાની શક્તિ મુજબ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે. આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. તેણે વ્રતનું ઉજવણું કર્યું. પછી વિચાર કરવા લાગી કે મને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળ્યું હશે, પણ તેની ખાતરી શી રીતે થાય? કુદરતનું કરવું એવું કે નગરના રાજાનો કુંવર ગરમીના રોગથી પીડાતો હતો. આમ તો તે તંદુરસ્ત અને રૂપાળો હતો, પરંતુ આખા શરીરમાં દાહ ઉઠે એવી બળતરા થાય. તેનાથી તેને ઘડીભર પણ ચેન ન પડે. રાજાએ મોટા મોટા વૈદ્યોને તેડાવ્યા, જાણીતા હકીમોને પણ બોલાવ્યા, જોગી જતીને આમંત્રણ આપ્યું, ભૂવા ભરાડીને બોલાવીને દોરા ધાગા કરાવ્યા, પીર ફકીરને બોલાવીને તાવીજ કરાવ્યા. ઘણાએ અખતરા કર્યા, પણ કુંવરના શરીરનો દાહ ઘટતો નથી. બળતરા સતત ચાલુ જ રહે. એવામાં કોઈ સિદ્ધ પુરુષ રાજાના મહેલે આવ્યા. રાજાએ પોતાના કુંવરને બતાવ્યા. સિદ્ધ પુરુષે કુંવરના કપાળની રેખાઓને જોઈને કહ્યું, હે રાજવી, તમારો કુંવર કોઈ દવાથી સારો થશે નહીં, મંત્રતંત્રથી સારો થશે નહીં, પરંતુ કોઈ વ્યક્તિ તેને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ અર્પણ કરે તો કુંવરનો દાહ મટે. કેમ કે તમારો કુંવર પૂર્વભવના પાપને કારણે આ દાહથી પીડા ભોગવી રહ્યો છે. સિદ્ધ પુરુષ તો રસ્તો દેખાડીને ચાલતા થયા. રાજાએ તરત પ્રધાનને બોલાવ્યા અને કહ્યું, આખા નગરમાં ઢંઢેરો પીટાવો કે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય કુંવરને અર્પણ કરી શરીરનો દાહ મટાડે. જે કોઈ આ કાર્ય પાર પાડશે તેને રાજા તરફથી સારી બક્ષિશ આપવામાં આવશે. 2 દિવસ સુધી નગરમાં ઢંઢેરો પીટાવવામાં આવ્યો, છતાં કોઈ રાજા પાસે આવતું નથી. રાજા રાણી નિરાશામાં ડૂબી ગયા હતા. કંઈ સૂઝતું ન હતું. ઉડતી ઉડતી વાત સોનારણને કાને પહોંચી. તેણે સાંભળ્યું, જે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ કુંવરને આપે તો એનો દાહ શમે. આ વાત સાંભળીને સોનારણને વિચાર આવ્યો કે પહેલા મહાત્માની વાતની ખાતરી કરવાનો આ સારો અવસર છે. સોનારણ રાજાના મહેલે ગઈ અને રાજાને નમન કરીને કહેવા લાગી, હે મહારાજ, જો આપ કહેતા હોય તો કુંવરને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ હું આપું. રાજા તો સોનારણની વાત સાંભળીને તેની સામે તાકી જ રહ્યા. સોનારણનો દેખાવ ઉપરથી તો સાવ તે સામાન્ય લાગે, ગરીબ લાગતી. રાજા નવાઈ પામ્યા, કારણ કે અશ્વમેઘ યજ્ઞ કરવો એ કાંઈ જેવા તેવાનું તો કામ નથી. વિશ્વાસ ન આવ્યો તો આટલા ઉપાય કર્યા તો એક વધારે એમ વિચારીને રાજાએ હા પાડી. રાજાએ હા પાડી એટલે સોનારણે એક કળશીઓ ભરીને પાણી મંગાવ્યું. તેમાંથી અંજલિ ભરીને ચારેય દિશામાં છાંટ્યું. પછી તે પાણીની અંજલિ ભરીને પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધર્યું અને કહ્યું, હે પુરુષોત્તમ ભગવાન, તમારા વ્રતના પ્રતાપે સેવાનું ફળ મને 30 અશ્વમેઘ યજ્ઞ જેટલું મળ્યું હોય તો હું મારા વ્રતના 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ આ કુંવરને આપું છું. આ કુંવરનો દાહ શમાવો અને તેના શરીરને શીતળતા આપો. આટલી પ્રાર્થના પછી સોનારણે તે પાણી કુંવરના મુખમાં રેડ્યું. એ જ ક્ષણે કુંવરને બળતરા ઘટતી જતી લાગી અને થોડી વારમાં તેના શરીરનો દાહ પણ શમી ગયો. કુંવરને શરીરનો દાહ શમતા તે એકદમ આનંદથી કૂદકો મારીને ઊભો થઈને સોનારણના પગમાં પડી ગયો. તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. રાજા આ જોઈને અચંબામાં પામી ગયા. હજુ હમણાં કુંવર રડતા હતા, તરફડિયા મારતા હતા, કણસતા હતા અને અત્યારે આનંદથી ખુશીમાં હતા. રાજા પણ સોનારણના પગમાં પડ્યા.
પછી રાણી પણ સોનારણના પગે પડીને બોલ્યા, હે બહેન, તમારી ભક્તિ અને શ્રદ્ધાના બળે મારા કુંવરનો જીવ ઉગાર્યો છે. તમે તમારા વ્રતનું ફળ અર્પણ કર્યું, તે માટે અમે તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલીએ. હવે તમને જે ઈચ્છા હોય તે માંગો. તમે જે માંગશો તે અમે તમને અવશ્ય આપીશું. ત્યારે સોનારણ રાજા અને રાણીને કહેવા લાગી, હે રાજાજી, હે રાણીબા, પુરુષોત્તમ ભગવાનની મારી ઉપર કૃપા છે. ભગવાને જે કંઈ આપ્યું છે એનાથી મને ઘણો સંતોષ છે. મારે કંઈ જોઈતું નથી. મારી ઈચ્છા છે કે તમે અને રાણીબા આ જીવન પુરુષોત્તમ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કરો અને ગૌ સેવા કરો. એમાં જ બધાનું કલ્યાણ છે. તે જ ક્ષણે રાજા અને રાણીએ પુરુષોત્તમ વ્રત કરવાનું અને ગૌ સેવા કરવાનો સંકલ્પ જાહેર કર્યો. આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવવામાં આવ્યો. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ સોનારણને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, આપનું પૂજન કરનાર સર્વને ફળજો. બોલો ભગવાન પુરુષોત્તમની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના 5મા દિવસના મહાત્મ્યની કથા અને કથા વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના શુભ દિવસે આપણે ભગવાનનું સ્મરણ કરીએ. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જગતગુરુની જય. મિત્રો, મને સાંભળવા બદલ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આપણી ચેનલ જર્ની વિથ જયરાજ પર.